સુરતના વેટ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરીમાં વનસ્પતિ ઘી, પામોલીન, સોયાબીન તેલ અને હળદર ભેળવી નકલી ઘી બનાવી તેને દેશી શુદ્ધ ઘી તરીકે વેચવાનું કૌભાંડ પોલીસ અને મનપાની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાયું. ફૂડ ટેસ્ટિંગમાં ઘી માનવ સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત હોવાનું ભરાવતા પોલીસે ડેરી માલિક રાજેશ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરી 43,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાંથી મોટા ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ. વેડ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરીમાં નકલી ઘી બનાવવાનો ધંધો ઝડપાયો છે. પોલીસે અને મનપાની સંયુક્ત કાર્યવાહીમાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો, કાચો માલ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે વેડ રોડ સ્થિત ડેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વનસ્પતિ ઘી, પામોલીન અને સોયાબીન તેલમાં હળદર ભેળવીને તેને દેશી શુદ્ધ ઘી તરીકે વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું. ફૂડ સેફ્ટી વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટમાં ઘી માનવ સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ડેરી સંચાલક રાજેશ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસે અંદાજે 43,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.